ભેગા કરવામાં આવશે, એક નાની એવી મિટિંગો યોજવામાં આવશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તમામ ગામોમાં ફરી અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે તમામ સમાજના લોકોને સાથે લઈ અને જે આ રૂપાલાને વિરોધમાં જે ક્ષત્રિયોને સમાજને ન્યાય નથી મળ્યો એ ન્યાયમાં અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરી. રાજકોટ બેઠક ઉપર પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી એટલે ક્ષત્રિય સમાજમાં રોષ હવે ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ક્ષત્રિયોએ રણનીતિ ઘડી કાઢી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ ગામોમાં ભાજપ વિરુદ્ધ મતદાનની દરેક ગામોમાં મિટિંગનું આયોજન કરેલ છે અને તમામ સમાજના આગેવાનો વડીલો સાથે મિટિંગ યોજી ક્ષત્રિય સમાજ વિનંતી કરશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે જણાવશે. કાઠી ક્ષત્રિય દરબાર સમાજ અને ક્ષત્રિય રાજપૂત ગરાસદાર સમાજ મૂડી તાલુકાના યુવાનોએ દરેક ગામોમાં જશે અને અન્ય તમામ સમાજોના આગેવાનોને મળશે અને બહેન બેટીના રૂપાલાના અપશબ્દોનો બદલો હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીને પરિણામમાં બતાવશે. આ બાબતે કાઠી દરબાર સમાજના આગેવાન રામકુભાઈ કરપડાએ શું કહ્યું સાંભળીએ. આજના પવિત્ર રામનવમીના દિવસની સર્વને શુભેચ્છા સાથે મૂળી તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય રાજપૂત ગિરફદાર સમાજના યુવાનો જે રૂપાલા વિરુદ્ધની જે મુહિમ છે એ મુહિમના હવે રૂપાલાજીએ જ્યારે ઉમેદવારી ફોર્મ રાજકોટમાં ભરી દીધું છે ત્યારે આગળની રણનીતિ ઘડી અને મૂળી તાલુકાના તમામ ગામોમાં ક્ષત્રિય યુવાનો જશે. તમામ સમાજના આગેવાનોને વડીલોને ભેગા કરવામાં આવશે, એક નાની એવી મિટિંગો યોજવામાં આવશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને વધુમાં વધુ ભાજપની વિરુદ્ધમાં મતદાન થાય એ માટે તમામ આગેવાનોને વિનંતી સાથે પ્રચાર કરવામાં આવશે. તો ક્ષત્રિય યુવાનોની ટીમો આજ રામનવમીથી શ્રી ગણેશાય કરી અને આજ રાત્રિથી જ અમો ગામોમાં મિટિંગો લેવાની શરૂઆત કરવાના છીએ અને આગામી દિવસોમાં તમામ ગામોમાં ફરી અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે તમામ સમાજના લોકોને સાથે લઈ અને જે આ રૂપાલાને વિરોધમાં જે ક્ષત્રિયોને સમાજને ન્યાય નથી મળ્યો એ ન્યાયમાં અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરી અને ભાજપને અને સરકારને કે ક્ષત્રિયોની શું તાકાત છે એ અમે બતાવશું.